નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વંદનામાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 3 ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ 6 બતક અને અથવા પણ હંસ. તો પહેલાં તો જો બાળ મિત્રો આપ મારી ચેનલમાં નવા છો તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળતા રહે. તો ચાલો આપણે શરૂ કરીએ. બતક અને અથવા પણ હંસ. તો એનો પ્રશ્ન પહેલો છે, ઊંચા ઊંચા ડુંગરે ચઢશું, ગીતને આધારે લખો. તો ચઢવું તો ચડીશું, તરવું તો તરશું, કરવું તો કરશું, ચરવું ચરશું, ઉતરવું ઉતરીશું, ફરવું ફરશું, મલકવું મલકશું, ગાવું ગાશું. પ્રશ્ન 2 છે, હું ચિત્ર જોઈને લખું. તો પાઠ્યપુસ્તકના પાના નંબર 85 પરનું ચિત્ર જુઓ અને નીચેની ખાલી જગ્યા પૂરો. ચિત્રમાં 6 બતક છે, ચિત્રમાં 1 બતકને કલગી છે, ચિત્રમાં 1 હંસનું બચ્ચું છે, ચિત્રમાં 4 બતકના બચ્ચા છે અને ચિત્રમાં સૌથી મોટું પક્ષી બતક છે. પ્રશ્ન 3 છે, હુંય શીખું તુંય શીખ. હુંય એટલે હું પણ, તુંય એટલે તું પણ, આમે એટલે આમ પણ, અમે એટલે અમે પણ, તમે એટલે તમે પણ, કેમે એટલે કેમ પણ. પ્રશ્ન 4 છે, મને સમાનાર્થી શબ્દો આવડે છે હો. તો ઉદાહરણ છે, પંખી સાથે કલરવ કરશું તો કાગડો મારું પ્રિય પક્ષી છે. તો પહેલામાં આવશે ખુશીનો એનો સમાનાર્થી શબ્દ આનંદ, સંતાનનો સમાનાર્થી શબ્દ બાળક, સરોવર તો કે તળાવ, મિત્ર તો દોસ્ત, પરિવાર તો કુટુંબ. પ્રશ્ન 5 છે, હું સાચાને ખોટું અને ખોટાને સાચું બનાવી શકું, મને મજા પડે. તો પાઠ્યપુસ્તકના પાના નંબર 89 પર આપેલા ખરા ખોટા વિધાનો જુઓ. તેમાં ખોટા વાક્યોને સાચા કરીને અને સાચા વાક્યોને ખોટા કરીને ફરીથી લખો. તો પેલું આપણે બનાવ્યું છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. તો એ વિધાન ખોટું છે અને સાચું શું આવશે? બતકીએ 4 ઈંડા મૂક્યા હતા. બીજું, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. એ વિધાન ખોટું છે અને સાચું વિધાન છે, મરઘો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. એ વિધાન સાચું છે. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. એ વિધાન સાચું છે અને ખોટું વિધાન છે, તે સુંદર બતક હતું પણ એક રાજહંસ ન હતો. પછી, બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. આ વિધાન સાચું છે અને ખોટું વિધાન છે, બતકને હંસ કન્યાએ કદરૂપો કહ્યો કે તરત જ તે નારાજ થઈ ગયો. પછી 5મું છે, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. આ વિધાન ખોટું છે અને સાચું વિધાન આ રીતે છે, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે વાવાઝોડું શાંત પડી જાય. 6મું છે, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. આ વિધાન ખોટું છે અને સાચું વિધાન છે કે જુવાન મરઘો બતકના અસલી રૂપને ન ઓળખી શક્યો.